નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું દિલથી સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, જે વિડીયોનો તમે આતુરતાથી ઇંતજાર કરી રહ્યા હતા કે સર ધોરણ 10 નો IMP પ્રશ્નપત્ર લાવો, તો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી સેકન્ડ એક્ઝામ 2026 છે એની માટેનું મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ દ્વિતીય પરીક્ષા માટે રામબાણ પ્રશ્નપત્ર છે તો બોર્ડની પરીક્ષા માટે પણ આ ખૂબ જ ઉપયોગી પ્રશ્નપત્ર છે, કારણ કે આપણો સંપૂર્ણ સિલેબસ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો તમે બોર્ડની તૈયારી આપણે મુખ્ય ઉદ્દેશમાં રાખવાની છે તો સૌપ્રથમ આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે બીજા વિષયના પ્રશ્નપત્રો પણ મેળવી શકો. અને વિડીયોને પણ લાઈક ના કર્યો હોય તો લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તે પણ લાભ લઈ શકે. તો હવે આપણે જોઈએ આપણું પ્રશ્નપત્ર. જોઈ શકો છો આપણો અભ્યાસક્રમ આખો ઓલ સિલેબસ રહેવાનો છે, માટે આપણે આ પ્રશ્નપત્ર બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ IMP ગણી શકીએ છીએ. પછી છે કુલ ગુણ છે આપણા 80 ગુણ. વિભાગ એ જે આપણો પદ્ય વિભાગ છે, આપણા 4 વિભાગ છે A, B, C અને D, ત્યારે 4 20 માર્ક્સના છે, એટલે 4 ગુણ્યા 20 80 માર્ક્સનું આપણું પ્રશ્નપત્ર છે. તો સૌપ્રથમ વિભાગ એ જોઈએ 20 માર્ક્સનો. જોઈ શકો છો સૌપ્રથમ તમને આપેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને આપણે ફરીથી જોડવાના છે. તો એમાં તમે જોઈ શકો છો તમને એક બાજુ છે કૃતિ આપેલી છે અને બીજી બાજુ જે છે એ તમને કર્તા આપેલા છે. જોઈ શકો છો અહીંયા ડાંગવનો અને પછી તમને આપેલું છે. તમારે આવો કોષ્ટક પૂછાશે અને તમારે જવાબો કઈ રીતે લખવાના જોઈ શકો છો તમે. આવી રીતે તમારે ઉપર બ્લેક બોલપેન થી જવાબ કરીને આવે નીચે અંડરલાઈન પણ કરવાની ને પછી લખવાનું. પહેલો ડાંગવનો અને તેની સામે આવશે 2 મહેન્દ્રસિંહ પરમાર, તમારે જે આવતું હોય એ લખવાનું. બીજો રેસનો ઘોડો, એના લેખિકા કોણ છે 4 વર્ષા અડાલજા. ત્રીજો ચોપડાની ઇન્દ્રજાળ, એના છે 1 ચંદ્રકાંત પંડ્યા. આગળ છે વિરલ વિભૂતિ, એના છે 3 આત્મતીર્થ અપૂર્વજી. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગુજરાતી વિષયના અમે ટોટલ 3 પ્રશ્નપત્રો આપીશું દરેક વિષયના. તો એ 3 બધા જ પ્રશ્નપત્રોનું પ્લેલિસ્ટ તમને સરસ મજાનું બનાવેલું છે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલું છે. ત્યાંથી તમે બીજા વિષયની તૈયારી પણ સારી એવી કરી શકશો. અને ગુજરાતી વિષયના બાકીના 2 પ્રશ્નપત્રોની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જેવા અપલોડ થશે એવા આવી જશે. તો ત્યાંથી તમે બધા જ પ્રશ્નપત્ર મેળવી સારી એવી તૈયારી કરી શકો છો અને સારા એવા માર્ક્સ લાવી પોતાના માતા પિતાનું, પોતાની શાળાનું, પોતાનું નામ રોશન કરી શકો છો. બ જોઈએ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા શું છે? હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. આ વાક્ય ખાલી જગ્યા બોલે છે. તો આ વાક્ય યાદ કરો. આપણે રેસનો ઘોડો ચેપ્ટરમાં આ વાક્ય કોણ બોલતું હોય છે? મંજુ કાકી બોલતા હોય છે. છઠ્ઠો છે, વિરાટ બાપુએ પેસેન્જરને ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું, તેમાં ખાલી જગ્યાનો હવાલો આપ્યો. કોનો હવાલો આપ્યો હતો? શાસ્ત્રનો હવાલો આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષય આમ સહેલો છે, પરંતુ જો આમાંથી આપણે પ્રશ્નો નીકાળવા જઈએ તો પાઠના ખૂણે ખૂણામાંથી, પાઠની આખી લાઈનમાંથી પણ તમને ખાલી જગ્યા પૂછાઈ શકે, વિકલ્પ પૂછાઈ શકે. માટે આપણે ગુજરાતી વિષયને સહેલો ગણવાનો નથી, એની પણ આપણે તૈયારી સારી એવી કરવાની છે. આગળ જઈએ. અને જો તમે અમારી સાથે જોડાયેલા છો, અમારી ચેનલ સાથે જોડાયેલા છો, તો તમારા માટે એક પણ વિષય અઘરો રહેવાનો નથી. સાતમો, જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા. કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? 300 રૂપિયા. અને એનું વ્યાજ ચડીને કેટલા રૂપિયા થયું હતું એ તમારે પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરવાનો છે. આઠમો, ગીતાના 7 થી 12 અધ્યાયોમાં ખાલી જગ્યાને વિગતવાર સમજાવ્યો છે. તો ભગવત ગીતાના 7 થી 12 અધ્યાયને આપણે કયા અધ્યાય તરીકે? ભક્તિ યોગનો અધ્યાય છે. આગળ જઈએ. આગળ છે નીચેના પ્રશ્નના એક વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે. તો જોઈ શકો છો 9મો કે રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે? તો રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે. આ તમને વિકલ્પમાં એક વાક્યમાં ખાલી જગ્યામાં પૂછાય, આપણને આવડવું જોઈએ. અને એક વાક્યની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, તો જે મુખ્ય જવાબ હોય એની નીચે આવી રીતે બ્લેક બોલપેનથી તમારે અંડરલાઈન કરશો, એટલે તમારો જવાબ જે પેપર ચેકર હશે, તમારા સર હશે, એમને દેખાઈ જશે અને તમને પૂરા માર્ક્સ મળી જશે. 10મો, સુંદરજી શેઠ દુકાળનું કારણ શું માનતા હતા? જે દુકાળ પડ્યો હતો એનું કારણ સુંદરજી શેઠ પોતે શું માનતા હતા? તો સુંદરજી શેઠ ખેડૂતના નિશાસાને દુકાળ પડવાનું કારણ માનતા હતા. અને વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માટે, બોર્ડના પેપર પણ સૌપ્રથમ સોલ્યુશન સાચું અને સચોટ જોવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જવાનું છે. આગળ
આગળ છે નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. જે તમને 2 માર્ક્સમાં પૂછાય છે. 3 પ્રશ્નો હશે, લખવાના કોઈ પણ 2, પ્રત્યેકના 2 માર્ક્સ છે. પહેલો કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા પોતે? એનો જવાબ જોઈએ તો રાજકોટ છેક છત્રી લેવા જવામાં ઘણો બધો ખર્ચો થાય તેમ હતો. બધાના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં, કારણ કે ઘાટ કરતા ઘણા પણ મોંઘું પડી જાય. પણ તે મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન નહોતો. બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી એ તેમનો દ્રઢ મત હતો. લેખક પૈસાને મહત્વ નતા આપતા, પણ બીજાની પ્રામાણિકતાને મહત્વ આપતા હતા તે માટે. આગળ છે કે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ આપણે જણાવવાનો છે. આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાણો છે. તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના મોડેલ પેપર પછી તમારે કયા વિષયનું મોડેલ પેપર જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ. આગળ વધીએ 13મો, બાવાના 2 બગડ્યા એમ કાળુ શા માટે કહે છે? એનો જવાબ જોઈએ તો તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કાંઈ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતા તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના 2 બગડ્યા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કઈ માંગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ના રહ્યું. આગળ જોઈ શકો છો. આગળ છે આપણા ઈ કે આપેલા પ્રશ્નના 10-12 વાક્યમાં ઉત્તર લખો. મોટા પ્રશ્ન છે આ મિત્રો, તમને 3 માર્ક્સમાં પૂછાય છે. જોઈ શકો છો કોઈ પણ 2 લખવાના છે, તમને 3 આપેલા હશે. પહેલો છે કે રાજુની મનોવ્યથા તમારા શબ્દમાં લખો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી સાથે જોડાયેલા છો તો અમારી ચેનલ ઉપર તમને કંઈક નવું શીખવા મળશે, જેથી કરીને તમારા માર્ક્સ વધુ ખેંચાશે. તો તમારે મિત્રો શું કરવાનું છે? મોટા પ્રશ્નની લખવાની શરૂઆત કરતા હોય ત્યારે આપણને એ ચેપ્ટરમાંથી એના પાઠ, એના લેખક, એનો સાહિત્ય પ્રકાર યાદ હોય તો સરસ મજાનું આપણે હવે બ્લેક બોર્ડ પાઠ લખવાનું છે, લેખક લખવાનું છે, સાહિત્ય પ્રકાર લખવાનું છે, અને નીચે એ પાઠનું નામ, એના લેખકનું નામ અને એનો સાહિત્ય પ્રકાર લખીને નીચે અંડરલાઈન પણ કરવાની છે, જેથી કરીને આપણો જવાબ એકદમ સરસ લાગે અને પેપર ચેકર આપણને પૂરા માર્ક્સ આપે. જોઈ શકો છો આ તમારો સંપૂર્ણ મોટા પ્રશ્નનો જવાબ આપેલો છે. મોટા પ્રશ્નનો જવાબ આપણે નહીં વાંચીએ, કારણ કે વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે. જોઈ શકો છો. અને મોટા પ્રશ્નના જવાબ તમને ના આવડે તો તમારે શું કરવાનું છે એની પણ હું તમને એક ટ્રીક આપું. જોઈએ નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય. તો પાઠ છે જન્મોત્સવ, લેખક છે સુરેશ જોશી, સાહિત્ય પ્રકાર છે નવલિકા, અને જો શક્ય હોય તો આ તમારે વચ્ચોવચ્ચ સેન્ટરની અંદર લખવાનું છે, જેથી કરીને સરસ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મોટા પ્રશ્નની અંદર શું કરવાનું છે કે જે પ્રશ્નનો જવાબ હોય એનો સ્પેસિફિક જવાબ તમને જેટલો આવડતો હોય એટલો પહેલા જાતે લખવાનો છે. પછી જો તમને ના આવડે તો તમારે શું કરવાનું છે, એ ચેપ્ટરમાંથી તમને શિક્ષકે જ્યારે ભણાવ્યું હોય અને એ ચેપ્ટરને લગતું તમને જે કંઈ પણ યાદ હોય એ તમારે તમારા શબ્દની અંદર લખવાનું છે. સિમ્પલ. કોઈ પેપર ચેકર અથવા બોર્ડ એમ નથી કહેતું કે તમે આ પુસ્તકમાં જેવું લખેલું છે એવું ને એવું જ લખો. એની અંદર ટૂંક જ એની અંદર સાફ સૂચના મારેલી હોય છે કે તમે તમારા શબ્દની અંદર લખો. તો મિત્રો આપણે આપણા શબ્દની અંદર લખવાનું છે. જોઈ શકો છો આનો સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે સંપૂર્ણ. આગળ છે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે ચર્ચવાની છે. સરસ મજાનો આપણો 24મો પાઠ હતો ઘોડીની સ્વામી ભક્તિ જોરાવર્ષી જાદવનો. જોઈ શકો છો ઘોડીની સ્વામી ભક્તિ જોરાવર્ષી જાદવ ને મિત્રો અશ્વની જે લોકકથા છે એ મિત્રો છે આ પાઠ. જોઈ શકો છો એની અંદર પણ તમને સંપૂર્ણ જવાબ આપી દીધેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી વાંચી લેવાનો છે મિત્રો, પછી જ લખવાનો છે. આગળ તો અહીંયા સુધી આપણો જે હતો એ હતો આપણો વિભાગ નંબર A. હવે આપણે જોઈએ એ છે વિભાગ નંબર B. વિભાગ A અને B બંને 2 સગા ભાઈ છે. જોઈ શકો છો વિભાગ B, વિભાગ A આપણો પદ્ય હતો, આ છે આપણો ગદ્ય વિભાગ, એટલો ફરક છે. જોઈ શકો નીચેના જોડકા જોડીને લખો. અહીંયા છે કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો તમને કૃતિ અને કવિઓના નામ પૂછાઈ શકે, કૃતિ અને સાહિત્ય પ્રકાર પૂછાઈ શકે. કૃતિની અંદર એટલું
પૂછાઈ શકે છે. બાકી પદની અંદર તમને કોણ વાક્ય કયું બોલે છે એ પણ પૂછાઈ શકે છે, જે આપણે નેક્સ્ટ સેમ્પલ પેપર 2 અને 3 આપીશું એમાં તમને કવર કરી દેશું. જો તમે અમારા 3 સેમ્પલ પેપર જોઈ લીધા તો તમારે મિત્રો પરીક્ષાની સારી એવી તૈયારી થઈ જશે અને તમે સારા એવા માર્ક્સથી પાસ થશો. તો જોઈ શકો છો આપણા સવાલો છે, હવે આપણે તેના જવાબો જોઈએ. એમાં છે સિલવંત સાધુને, એ શું છે? ગંગા સતીનું ભજન છે. વતનથી વિદાય થતા, એ શું છે? સોનેટ છે. માધવને દીઠો છે ક્યાં, એ શું છે? ઉર્મી ગીત છે. દિવસો જુદાઈના જાય છે, એ પણ શું છે? ગઝલ છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર પૂરા માર્ક્સ મેળવવા હોય તો તમારી જે અનુક્રમ મણિકા છે એમાં પાઠ, કવિ, કાવ્ય, કવિતા, સાહિત્ય પ્રકાર બધું જ એકવાર ધ્યાનથી વાંચી લેજો, સમજી લેજો, યાદ કરી લેજો. તમારે એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ નહીં થાય. આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો. આપણા કાવ્યમાંથી જ દીધેલું છે. પહેલું કાવ્ય જે છે વૈષ્ણવજન, કે ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્યા રે. તો આ તો આપણને આવડવું જ જોઈએ. તો ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. આગળ છે રાત રાણી ખાલી જગ્યાથી નાય છે. આ પણ ખાસી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો. તો રાત રાણી શેનાથી નાય છે? તો રાત રાણી ચાંકડથી નાતી હોય છે. આગળ તમને એક વાક્યમાં અંદર પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ. 23મો, રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે ખાલી જગ્યા સર્વોચ્ચ પુરસ્કાર મળેલો છે. તો આપણા ભારત દેશનો જે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર છે જ્ઞાનપીઠ એવોર્ડ, એ એમને મળેલો છે. 24મો, ગરીબ સ્ત્રીની ચૂંદડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે. ગરીબ સ્ત્રીની ચૂંદડી છે એ એના લગ્ન સુધી એની સાથે રહેતી હોય છે. જોઈ શકો છો, એના લગ્ન સુધી સાથે રહેતી હોય છે. આગળ વધીએ. આગળ છે એક વાક્યની અંદર જવાબ લખો. 2 પ્રશ્નો 2 ગુણ. ગુજરાતનો પિંડ દેહ શામાંથી બનેલો છે? તો ગુજરાતનો પિંડ દેહ અરવલ્લીથી બનેલો છે, જે હમણાં ટોપિક ખૂબ ચગ્યો હતો. 26મો, વતનની હદ પૂરી થતા કોને પાછા વળવાનું છે? તો વતનની હદ પૂરી થતા કૂતરાને પાછા વળવાનું છે. અહીંયા સુધી તો આપણે એક પણ માર્ક્સ ના થવી જોઈએ, કટ ના થવો જોઈએ. જોઈ શકીએ આગળ છે નીચેના પ્રશ્નના 3-4 વાક્યની અંદર જવાબ લખો. 2 ગુણના પ્રશ્નો. એમાં ગંગા સતીનું પાઠ જે છે સિલવંત સાધુ એમાંથી લીધેલ છે. કે કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો એમાં છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેરફાર પડતો નથી. સિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. તેથી ગંગા સતી કવિત્રીને વારંવાર નમવાનું કહે છે. આગળ જોઈએ 28મો, કે કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે. શા માટે? તો જોઈ શકો જે વતનથી વિદાય થતા કાવ્ય છે એમાંથી લીધેલ છે. સંપૂર્ણ પ્રશ્નનો આન્સર તમને આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી તમારે વાંચી લેવાનો છે. આગળ જઈએ. આગળ છે 29, કે પક્ષીને પામવા કવિ શું કહે છે? તો પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. આપણે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાત કરશે. એવી રીતે આપણે પક્ષીને પામવાનું છે અને મારવાનું નથી. આગળ છે મોટા પ્રશ્નો. જોઈ શકો છો નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો. વૈષ્ણવજનની અંદર કયા કયા લક્ષણો હતા એ આપણે વર્ણવાના છે. તો સિમ્પલ તમારે વિભાગ બી ની અંદર પણ આવી રીતે લખવાનું છે. કાવ્ય, કવિ, સાહિત્ય પ્રકાર. પરંતુ એક બાબત ધ્યાન રાખજો, જો તમને કવિ અથવા સાહિત્ય પ્રકાર યાદ ના હોય તો મત લખજો, ખોટું મત લખજો. કારણ કે ખોટું લખશો તો પેપર ચેકર હશે સૌપ્રથમ એના મગજની અંદર આ જ હાઇલાઇટ થશે. તમે ખોટા પડશો તો તમારા માર્ક્સ કટ થવાની સંભાવના છે. જો આવડતું હોય તો જ લખવાનું છે. આપણે વધારે ઓવર સ્માર્ટ બનવા જઈશું તો જે માર્ક્સ મળતા હશે એ પણ નહીં મળે. આગળ જોઈ શકો સંપૂર્ણ જવાબ છે. અને મોટા પ્રશ્નની અંદર કઈ ટ્રીક વાપરવાની છે એ પણ મેં તમને કહી દીધી છે. 31માં છે કે વતનથી વિદાય થતા કાવ્યમાં કવિનો વતન પ્રત્યેનો તલસાટ જે છે એ આપણે વર્ણવાનો છે. જોઈ શકો છો એ પ્રશ્નનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે મિત્રો, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી શકો છો. અને તમારા સંકુલનું ઓરિજિનલ પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ તમને અમારી ચેનલ ઉપર સૌપ્રથમ જોવા મળી જશે. માટે અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, તમારા ફાયદા માટે કહું છું. 32માં ચાંદોલિયા લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના મધુર સંબોધનનું વર્ણન કરો. જોઈ શકો છો એની અંદર કોઈ કવિ નથી, કારણ કે આ લોકગીત છે. અને વિદ્યાર્થી મિત્રો, જે મિત્રો આપણા જૂના સબસ્ક્રાઇબર છે એમને તો ખબર જ છે કે પ્રથમ પરીક્ષાની અંદર આપણે જે આઈએમપી પેપર આપ્યું હતું એમાંથી કેટલું પૂછાણું છે. જોઈ શકો છો. નેક્સ્ટ આગળ જઈએ. વિભાગ નંબર સી, જે આપણો વ્યાકરણ વિભાગ છે, એ કેટલા માર્ક્સનો છે? એ પણ છે આપણો 20 માર્ક્સનો. અને વિદ્યાર્થી મિત્રો, જેવી દ્વિતીય પરીક્ષા પૂરી થાય
અથવા દ્વિતીય પરીક્ષાની અંદર આપણે એક એવો લેક્ચર ગોઠવીશું કે જેની અંદર ધોરણ 10 ના તમામે તમામ વિષયનું રિવિઝન ફક્ત એક જ લાઈવની અંદર આપણે કરીશું, જે તમને ખૂબ જ ફાયદાકારક થશે. માટે બધા જ મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. આપણે ક્યારે રાખી શકીએ એની તારીખ તમે નક્કી કરજો. જોઈ શકો છો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ રહેવાનો છે. અહીંયા કે નીચેની જોડણી સાચી કઈ છે? તેમાં છે નિરોગી. તો નિરોગીની સાચી જોડણી કઈ છે? જોઈ શકો છો નિરોગી. તમારે પરીક્ષાની અંદર પૂછાય તો આવી રીતે અંડરલાઈન નથી કરવાની, પરંતુ જોઈ શકો છો જો 33 માની અંદર 1 એટલે કે 33મો 1 હોય તો આવી રીતે જવાબ લખવાનો છે. જવાબ લખીને તમારે આવી રીતે નિરોગી લખવાનું છે, તો જ તમને માર્ક્સ મળશે. એવી રીતે બીજો છે નિયમિત. તો નિયમિતની સાચી જોડણી કઈ છે? જે બીજા નંબરની અંદર આવેલી છે એ આપણી સાચી જોડણી છે. આગળ છે કાલ પ્લસ અંતર. શબ્દની સાચી સંધિ જોડો. જોઈ શકો છો આવી રીતે લખેલું છે અને નીચે શક્ય હોય તો બ્લેક બોલપેન થી અંડરલાઈન કરવાનું પણ રાખવાનું છે, અથવા પેન્સિલ થી કરી શકો છો. કાલ પ્લસ અંતર, તેમાં શું આવશે? કાલાંતર. 35 છે નવજાત શબ્દનો સમાસ ઓળખાવાનો છે. નવજાત શબ્દમાં એનો આપણે વિગ્રહ કરીએ તો નવું જન્મેલું બાળક, એને કહીએ આપણે નવજાત. તો શું થાય એનો સમાસ? કર્મધારય સમાસ થશે. આગળ છે કે બંને શબ્દોનો જોડણી ભેદ થતો અર્થભેદ. તો નક્કર. નક્કર તો શું થશે? નહીતર. નહીં જે નકુર છે એનો જવાબ નથી આપેલો. એનો જવાબ શા માટે નથી આપેલો? કારણ કે આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે, કારણ કે અમને ખબર પડે કે તમારી બોર્ડની તૈયારી, દ્વિતીય પરીક્ષાની તૈયારી કેટલી છે. 37મો આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. વાક્યમાં અલંકાર ઓળખાવો. તો આપણે યાદ છે આપણને કે જેવો, જેવી, જેવું સરખામણી કરેલી હોય કોઈ સાથે તો કયું આવે? એની ઉપમા આપવાની હોય તો આ કયો અલંકાર થશે? ઉપમા અલંકાર. અને જો મિત્રો તમારી ઈચ્છા હશે તો આપણે સંપૂર્ણ વ્યાકરણની એક સિરીઝ લાવીશું, એક જ લેક્ચરની અંદર, એક જ લાઈવની અંદર ભણાવીશું, જે તમને પરીક્ષાની અંદર સારો ફાયદો કરાવશે, વ્યાકરણ વિભાગની અંદર સારા ગુણ અપવરાવશે. આગળ 38 છે કે પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો પાલન પ્લસ હાર. જોઈ શકો છો આપણે વિગ્રહ કરીએ તો શું થશે? પાલન પ્લસ હાર. જોઈ શકો છો આની અંદર કયો? આ બાજુ જો આગળ છૂટો પડે શબ્દ તો કયો થાય? આપણો પૂર્વ. અને પાછળ છૂટો પડે તો કયો થાય? પર. તો અહીંયા હાર શબ્દ જે છે એ પાછળ છૂટો પડે છે, તો કયો આવશે? પર પ્રત્યય. પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધવાના છે. પ્રપાત. પ્રપાત તો થશે ધોધ. ને બાહવરી. બાહવરી જે આપણા પાઠમાં પણ આવે છે કાવ્યમાં આપતો. તો બાહવરી એટલે શું થશે? બાહવરી એટલે થશે ગભરાયેલી. આગળ જો 40મો કે ગોકુળ સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો. ગોકુળ. ગોકુળ શું છે? ગોકુળ એક વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે. તો શું આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા. આપણે સંજ્ઞાનું પણ સમજાવીશું. ગોકુળ વ્યક્તિ છે તો યાદ રાખવાનું, કોઈ પણ નામ હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા આવે. હવે છે નીચેના ભાગ્ય મુજબ જવાબ આપો. આની અંદર વિકલ્પો નહીં હોય, તમારે ડાયરેક્ટ જવાબ આપવાના. રૂઢિપ્રયોગનો અર્થ ઘી કેળા હોવા. અહીંયા વાક્ય પ્રયોગ નથી કરવાનો. ઘી કેળા હોવા તો પૈસાદાર હોવું, માલમ-માલ હોવું. આગળ છે કહેવત બાવાના બે બગડવા. જે આપણે આગળ પ્રશ્ન અંદર પણ જોયો તો બંને બાજુ પરિસ્થિતિ બગડવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. 3 કલાકનો સમયગાળો, એને આપણે શું કહીએ છીએ? પ્રહર. પછી નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. આશીષ. આશીષ આશીર્વાદ તો શું થશે? શાપ. આગળ જઈએ 45માં નીચેના વાક્યને કર્મણીમાં રૂપાંતર કરો. કે રામે તાડકા રાક્ષસીનો વધ કર્યો. કર્મણી હોય તો આપણે કર્મને મુખ્ય બતાવવાનું હોય, તો રામથી તાડકા રાક્ષસીનો વધ કરાયો. હવે છે નીચેના શબ્દોના તળપદા શબ્દોનું શ્રેષ્ઠ રૂપ અટાણે. અટાણે તો શું થશે? અત્યારે. કાઠિયાવાડી શબ્દ છે અટાણે તો થશે અત્યારે. 47 છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી એનો પ્રકાર લખવાનો છે. અહીંયા છે લાલ કિલખાબનો પડદો ખુલ્યો. તો અહીંયા વિશેષણ શું થયું? પડદો. પણ કેવો પડદો? લાલ પડદો. તો અહીંયા છે લાલ. તો લાલ એનો શું થયો? લાલ એનો થયો ગુણ, તો થશે ગુણવાચક વિશેષણ. આગળ વધીએ. આગળ છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ આપણે શોધવાનું છે. તો નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન જન્મેલું. તો આમાં ક્રિયા વિશેષણ શું થશે? નાની ઉંમરે. અને એનો પ્રકાર કયો છે? તો પ્રમાણવાચક. નાની ઉંમર એ મિત્રો એક પ્રમાણ છે, તો એનું પ્રમાણવાચક થશે. ધ્વનિ ઘટકો તૃષ્ણા. તો જોઈ શકો છો પહેલા ત્રુ, એક એક શબ્દ અલગ પાડવાનો. ત્રુ તો થશે ત પ્લસ રૂ. પછી સ. સ ખાલી ખોડો સ છે તો સ એક જ આવશે. અણા તો અણ પ્લસ આ. 50મો છે કે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના.
નવી છત્રી પર નામ, સરનામું, ટેલિફોન નંબર લખાવરાવ્યા. અને પ્રેરક વાક્ય બનાવવાનું હોય તો એક ટ્રીક આપું. જ્યારે પ્રેરક બનાવવાનું હોય ત્યારે એના જવાબમાં એક પાત્ર અંદર એડ કરવું પડશે. બીજાને કાર્ય કરવા આપણે પ્રેરવા પડશે, એમને કહેવું પડશે. એવું થશે. જોઈ શકો જવાબ. તો નવી છત્રી પર કારીગર પાસે નામ, સરનામું, ટેલિફોન નંબર લખાવરાવ્યા. અહીંયા કયું પાત્ર એડ થયું? કારીગર. અહીંયા કારીગર નતો, તો સિમ્પલ પ્રેરક હોય તો કોઈ પણ એક પાત્ર એડ થાય. આટલું યાદ રાખવાનું. આગળ છંદ ઓળખાવાનો છે કે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો આ કયો છે? આ છે અનુષ્ટુપ છંદ. હવે છે 52 મંદાકરણતા છંદનું બંધારણ. તો આ તો આપણે ગોખી જ લેવાનું છે. મપન તત ગાગા. પરીક્ષાની અંદર ખાસ થી વખત પૂછાણું છે. હવે જોઈએ આપણો ફૂલ એન્ડ ફાઇનલ વિભાગ નંબર ડી, જે છે આપણો લેખન વિભાગ. એની અંદર આપણે 20 માર્ક્સ મળવાના છે. જોઈ શકો છો એમાં સૌપ્રથમ છે નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યની અંદર અર્થ વિસ્તાર કરવાનો છે. આઈએમપી અર્થ વિસ્તાર કે 3 વાના મુજને મયા, હૈયું હસ્તકને હાથ, બહુ દીધું નાથ જા, ચોથું નથી માગવું. જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ અર્થ વિસ્તાર કરીને આપેલો છે. જે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે, પછી તમારે વિડીયોની અંદર આગળ વધવાનું છે. નેક્સ્ટ એના અથવામાં બીજો પૂછાશે, તમારે કોઈ પણ એક લખવાનું. બીજો છે સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ અર્થ વિસ્તાર તમને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ અર્થ વિસ્તાર વાંચી લેવાનો છે. આગળ જઈએ કે તમારી શાળામાં યોજાયેલી 150મી ગાંધી જયંતિ પર પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અથવા સ્વચ્છ ભારત અભિયાન એવું પણ હોય નો અહેવાલ તમારે આશરે 100 શબ્દોમાં લખવાનો છે. અહેવાલની રીત સમજી લેવાની છે. બાકી કોઈ પણ ટોપિક વિશે પૂછાય દુનિયાના તો પણ આપણે લખી શકીએ. તો અહીંયા સૌપ્રથમ જે ટોપિક વિશે આપણે લખવાનો છે અંદર બ્લેક બોલ પેન આવી રીતે લખી દેવાનો છે. એનું ટાઇટલ એની નીચે અંડરલાઈન કરી દેવાની છે. સૌપ્રથમ અહેવાલનું સ્થળ આવશે કે ક્યાંથી લખાણો છે, એની તારીખ આવશે. આ 3 વસ્તુ જો તમે લખી તમારા 2 થી 3 માર્ક્સ તો એ સિમ્પલ આવી ગયા સમજો. પછી તમારા અહેવાલની અંદર એ દિવસે શું શું થયું એ તમારે સિમ્પલ લખવાનું છે. જોઈ શકો છો. આગળ જઈએ. સિમ્પલ આઉટ લખવાનું છે. 3 થી 4 પેરેગ્રાફની અંદર લખી દેવાનું છે. આગળ એકદમ સિમ્પલ છે આ તો. નીચે આપેલા ગદખંડને આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. ધ્યાનથી શાંતિથી સમજી લેવાનું છે, ઉતાવળ નથી કરવાની. અને આ ફકરો શું કહેવા માંગે છે એ આપણે આપણા શબ્દની અંદર 3 લીટીની અંદર લખવાનું. જોઈ શકો છો એની અંદર સૌપ્રથમ ટાઇટલ પણ આપી દેવાનું કે એક જાદુઈ દીવો, શીર્ષક આપી દેવાનું, નીચે આવી અંડરલાઈન કરી દેવાની. ને આવી રીતે સિમ્પલ આ પેરેગ્રાફમાંથી આપણને જે કંઈ શીખવા મળતું હોય એ લખી દેવાનું. આગળ જોઈ શકો છો. આગળ છે આપણા નિબંધ, જે મિત્રો 3 પૂછાશે. 3 માંથી કોઈ પણ એક લખવાના. અહીંયા જે છે, અહીંયા જેના જવાબો છે એ ખાલી સમજવા પૂરતા આપેલા છે. બાકી આ નિબંધ તમારે જાતે શોધીને જાતે એકવાર વાંચી લેવાના છે. જો તમે જાતે શોધશો તમને બીજા નિબંધ પણ નજરે ચડશે અને એ જો પરીક્ષાની અંદર પૂછાય તો એ પણ તમે લખી શકો. તો પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. જોઈ શકો છો આ ખાલી સમજવા પૂરતો છે. બાકી જો આટલો નિબંધ લખશો તો તમને ક્યારે પૂરા માર્ક્સ નહીં મળે. નિબંધની અંદર બીજો છે શિયાળાની સવાર, પણ આપણો આઈએમપી નિબંધ થઈ જાય છે કારણ કે શિયાળો ચાલી રહ્યો છે સરસ મજાનો. આગળ શૈશવના સ્મરણો, આપણા બાળપણની યાદો, એના વિશે આપણે લખવાનું છે. નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર સેકન્ડ એક્ઝામ 2026 જે છે એનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. અને જેવું તમે ઉપર જોઈ રહ્યા છો કે ધોરણ 10 તૃતીય પરીક્ષામાં 70+ ગુણ લાવવા માટે અમારા 1 થી 1 પછી ધડાધડ મોસ્ટ આઈએમપી વિડીયો આવતા રહેશે. એ તમે જોતા રહેજો. એ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો, જેથી કરીને જેવો વિડીયો આવે એવો તમે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો તમારી તૃતીય પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. અને વિદ્યાર્થી મિત્રો સારા એવા ગુણ લાવો, સારું પરફોર્મન્સ કરો એવી અમારી આશા. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આઈએમપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.